મોમો ફૂલ ના રાખશો અને આવી રૂડી મોજ હોય સાહેબ આપણી મેલડી ધૂળતી હોય વર્ષો ને કઈ ધોમ એવું છે કે મેલડી જોડે રોમાપીર સાથે બેઠેલા છે સાહેબ અને રોમાપીરને યાદ ના કરીએ તો મજા ના આવે સાહેબ એટલે બધા ભાઈઓને વિનંતી છે કે આ ગીત ગયો એટલે બધા બે હાથ ઊંચા કરીએ બધાએ જેટલા રોમાપીરને મેલડી માનન શિકોતરને બોલતા હોય બે હાથ ઊંચા કરીને બધા એકવાર તાળી પાડજો ત્યારે એ પીરનો મારા માટે ઢોલવાળા ભાઈ માટે એકવાર તાળી પાડો મારું સ્વાગત છે આવું નવી પ્રગતિ કરતા રહેજો હોય દાડો તમને માથા લઈ જશે એટલે કેવું ગવાય એક નાના ઓઢાડે જો તમે બન્યા તો અરે જડી તો હું જડીશું તો કોઈ દાડો ખોવાય નહીં હું આવું મેલની બોલું છું ભાઈ ચા પી લેવા તો નાફીનો નકશો બહુ આ ત્રીજી ચા બગાડી યાર દિવાળીનો સમય આવે ને તારી વસ્તી પાછી બેઠી હોય ને એમ કે કોઈક મેલડી બોલીને જીત્યા પાછી વાત બની મજા આવે શું કહો બાકી છોકરું નાનો ખોયા મૂંગતું હોય ને એટલે તમને બહુ સારું લાગે સભાની જયા પણ છોકરું મોટું થાય એટલે એમ કે આ તોફાની છે એવી શું સભાની જયા હાથમાં રાખો તો બહુ હારી અને બહાર કાઢો તો
લો સભાની જય સુનિલિયા આ મંડમાં બેઠેલી આગનો ઉભારો છો દરેક ને કહું છું તમારા પંચના તારી વસ્તીનું ઉગાડું કહું છું કે આગનો ઉભારો છું કોને જેવું તેવું ગમતું નહીં અને જેવા તેવી બરોબર દોડ છોડતી આજના દાડે એનું બાબર કુંડારું ભરે ને એ બાબર કુંડારામ દોનો ધરાય એનું ધીત મેલાય તારે આ જગ્યાએ બરોબર કદાચ પ્રસંગ થાય છે બરોબર છે એટલે આ બાબર કુંડારા વારી છે અને આ બરોબર કદાચ મારો ભગવાન જબરો છે શું કહું એક દાડો તારી વસ્તીને લઈને મારે આ મઢમાં જ બેહવાનું પંચને લઈને બેહવાનું છે ઓ સમય આગો મારે ફાડવાનો નહીં અને એ દાડો બરોબર કદાચ એક એનો ચડિયા તો અને એના બે સેવક એના બે પડ્યા એકના ભાઈને વાટી હોય ને બીજાને બરોબર પડ્યારો લઈને વ્યવહાર કરવો હોય ને તોય થાય એવો વ્યવહાર મારે બોધવાનો છે કઈક ગવર્મેન્ટ નોકરીના સિક્કા મારવાના છે કંઈકના સારી જગ્યાએ પહોંચાડવાના છે એવા મઢવારી કરવાના મારે નહીં કરવાના આ બહુ જબરી છે અને મેલડી આનો જબરાપણું જબરું છે એટલે સાહેબ કહેવતમાં કીધું છે નિલેશ મરીડા કે ગાય તો આખું જગત છે સાહેબ રૂપિયા લઈને ગાયનું બહુ જુદું હોય પણ વતેલાથી ગાયનું જુદું હોય કઈક શબ્દ ને કઈક સવાલ ગાયેલા ઉગી જાય તો કોકની પેઢી તરી જાય કોકની હાથ પેઢીની રિહાઈ ગયેલી માતા ઘેરાઈ જાય સાહેબ એટલે કેવું ગવાય કે મેલડી તમે તો અમારા માટે ફેવરેટ છો સિકોતર તમે તો રાખેલું જીવતાર તારા મોઢાની મલાઈ તારા હસવાની હલક મોઢાની મલાઈ હસવાની હલક સિકોતર અમારા માટે ફેવરેટ છો સિકોતર મેલડી જીવતાર છો કે ઊંચા ઊંચા મોગડા એવો પાછની બારીઓ સુનિરો મારો જગમગ જગમગ એની મારો જગમગ જગમગ
ખમા મજા આજનો બોલેલો આ શિકોતરે કોને કોણ વાપર્યું છે ને એની સત્તા હતી એટલે મારા એ બોલાયું છે એની મરજી વગર મારા આ જગ્યાએ હવાય ને સભાની છે એના બાબર કુંડારાની કલમ ભરાઈજી એટલે આ જગ્યાએ બેહીજી શું સભાની છે એ બાબર કુંડારાની રમતમાં હું રમત રમવા ઊભી હતી તો સભાની જે લખવો એટલે લખી રાખે છે જે હું આંકડો બોલીને જઈશું એમાં આગી પાછી થાવ તો મારી બાવાની માતાનું વેણ છે એ દાડો દિવાળીઓ પાસીના બેહું મારું મેલડીનો વેણ છે કઈ જગ્યાએ પહોંચીશું સુની લ્યા શું કહું અને હું તો જો ધૂણું તો ખુલ્લે આમાં ધૂણું છું બંધ મુઠ્ઠી ધૂણતે નહીં જે કરવું એ કરી લેવાના જે ભળાકા કરતો ના આવડે તો તારી રાતની બુઆ એટલે શિવ દુશ્મન નથી કબૂતર ફસે આ મિસ્ટર મેલડી શિકોતર આ વસ્તીએ મજા પાછળના બાળે મજા અને જેની બાબરી છે બાળને મજા સભાની જાવ બોલી જ જવું છું પણ મેં કહ્યું અટકચારા કરવાના થતા ને શું કહું હું હોમી સાથીના પહોંચું મારી બાવાની માતાનો વેણ છે કમ કે જે માર્ગ બરોબર મેં જલાયો હોય અને એ માર્ગે તમે પાછા પડ્યા હોય અને એ માર્ગે શેડું પડવા જાય તો મરવાનો એમને દાડવા માર 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 મુગા ગવાયો ખૂબ છે નીરસ ઘડીક વાર ભાવ કરીને ગાવું હશે અંડીગુ ભુવાઓ હમણાંની માતા કદાચ કોઈ સામે ચહેરો કરનારી માતા ધોળતી હશે રાજેશભાઈ જીગા પ્રકાશભાઈ હારું બોલું છું લોકો એ દાડો કદાચ તમારો ને મારો ડીગુ ભુવા સાચો સંગ છે તારી મેલડીનો ને મારો શીખવો તો જગતમાં કદાચ અમનું કદાચ સાચું ભાવ ને સાચું વાંતેડું હશે કદાચ આ જગોએ મને શીખવો તમને ખેંચી લાયા હશે બાકી સમયવાના કોઈ ધન આવતી નહીં અને જો સમય લઈને આવી જઉં છું એ જગ્યાએ કદાચ વેરા બદલીને જવું એ માતા છું લો કદાચ મને એ નહીં ગણો કે જગતની ઘણો પણ માતા એકની એક છું આ વણહોલની વેલડીના હપાડે કદાચ ધૂણવા આવ્યો છું તો સતના બે સવાલ હોય હું મહેમાન માતા છું ભાઈ વધુ બોલાય ને ડીગુ ભુવા પણ દીકરા એક જ સવાલ કહીને જવું છે કે કાળિયો કરજગ ચાલે જૂઠોનો જમવાનો ચાલો ભાઈ
ચેતતા નર સદા સુખી એ ઘડ્યો એ કીધું એ કહેવત હાચી છે કોઈ વાતો કરવા મોડી નહીં ભાઈ એ ઓળખણ રાખો તો દેવનું રાખો આશકોતર તમારી હર્ષથી આમી આલડી જેવી માતાનું રાખજો એ ધૂળવાયા શું તો અમી આલડીના ભેરી ઉભી રહીને આલાયુના જમવાનામાં બોલી જઉં છું કે જે દાડો કજીઓ આવ્યો તે દળ પણ હોલની મ્યાલડીએ ટોપલો માથે મેલ્યો અને તમારા જગતની દુનિયા મને શિકોતર જોડે વાટા મારતી અણજા કોઈ દાડો બોલીએ શું તારા તારું પણ હશે રતી જેટલું તારા પછી દિવાહરી જેટલું હોય 1 કરોડ નું હોય પણ ગુનો કરો એટલે ગુનેગાર જ કહેવાય ન્યાય નીતિમાં શોણ તમારો રતી જેટલો ગુનો નહીં હોય તો ધૂળવાયા એટલે એવું કેવું નહીં ભાઈ પણ 11 મહિના થશે વૈશાખ બાપા કઈના ઉમરે ચડવાય આવો તે દળ આ મ્યાલડી ના શિકોતર ન પૂછ્યાવના કોંડું ઝાલતા નહીં એ બાકી સોયનાથી ધુરમો ખોઈ જાહો કોઈ કાળનારું મળશે નહીં ગયો વધનો વેપાર કોઈ દંડ કરતી નહીં હોય આવું કદાચ આવી હશું તો ધણીની ખમા બોલું છું એવું નહીં ડીગું બુઆ આ જેટલા બેહી રહેશે બોન દીકરી કદાચ હમી વજની બેહી રહી હશે સદાય માટે કદાચ જેની જેવી મનની વર્તી હશે એવું કહેતી નહીં હું જાત પૂરું કરવા આવે પણ આ મળવારી જોડે કદાચ હાચું હપાડું કરી પૂરું ના કરાવું તો મારું અમીરની માતાનું વેણ છે પણ દેવની ગતિમાં કદાચ પરમારો આયા હોય જવાનીનું જોશ જગતનો હોય જ હોય ને વ્યસનનો ને ફેશનનો જમાનો છે ફેશન તમારાથી થાય એટલી કરજો હું શિકોતર પૂરી કરવા વાળી છું પણ વ્યસનના માર્ગે ના જતા ભાઈ જગતમાં ભેડી ના તારું તો મારું અમીરની માતાનું વેણ છે પણ આટલા બેઠા છે ડીગુ ભુવા અને 4.5 મહિનાનો સમય થાય